નમસ્કાર. પાછલા કેટલાક દિવસોથી અખબારોના ફ્રન્ટ પેજ ઉપર ઇવન ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં યુરોપના કેટલાક દ્રશ્યો આવી રહ્યા છે, જ્યાં રસ્તા પરનો ડામર ઓગળી રહ્યો છે, ટ્રાફિક સિગ્નલ્સ ઓગળી રહ્યા છે, લોકો નહેરોમાં કૂદી રહ્યા છે, કે પછી કેટલાક દ્રશ્યો તો એવા છે કે ગાડીઓ પાર્ક કરેલી છે અને કારના બોનેટ જે આગળનો ભાગ છે એ ફૂલી ગયો છે. આવા દ્રશ્યો જોઈએ ત્યારે આપણને એમ થાય કે શું યુરોપમાં ખરેખર એટલી બધી ગરમી હશે કે આપણે ત્યાં આવું નથી થતું અને યુરોપમાં બોનેટ ફૂલી જાય છે, રસ્તા ઓગળી રહ્યા છે, સિગ્નલ્સ ઓગળી રહ્યા છે, ત્યાં સુધી કે ટ્રામના કે ટ્રેનના પાટા સુદ્ધા ઓગળી રહ્યા છે. અને જો આપણે ગૂગલ કરીએ કે યુરોપમાં ઇટલી કે ફ્રાન્સ જેવા દેશોના હાલના તાપમાન શું છે, તે તાપમાન 38 ડિગ્રી, 39 ડિગ્રી કે પછી 41 ડિગ્રી જેવા છે. આપણે ત્યાં 50 ડિગ્રી સુધી તાપમાન જાય છે, છતાં પણ આપણે ત્યાં પાટા નથી ઓગળતા, આપણે ત્યાં સિગ્નલ્સ નથી ઓગળતા, કે પછી હાલમાં યુરોપના લોકો જે રીતે હાઈ હોઈ કરી રહ્યા છે એવી હાઈ હોઈ આપણે ત્યાં થતી નથી. તો પછી એવું તે શું છે કે યુરોપમાં 38 ડિગ્રી કે 39 ડિગ્રી ઉપર રેલવેના પાટા ઓગળી રહ્યા છે અને આપણે ત્યાં 50 ડિગ્રી સુધી, રાજસ્થાનમાં તો કંઈ કેટલી વખત કે એવું બને છે કે 50 ડિગ્રી સુધી તાપમાન જાય છે, છતાં પણ આપણે ત્યાં આવી કોઈ પણ પ્રકારની ફરિયાદો આવતી નથી. આ સંદર્ભે જ્યારે મેં રિસર્ચ કર્યું ત્યારે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ જાણવા મળ્યા, જે અમે તમારી સાથે શેર કરીએ છીએ. સૌથી પહેલી વાત તો એ છે કે યુરોપમાં 48.8 ડિગ્રી તાપમાન 2011માં છેલ્લી વખત નોંધાયું હતું, જે તાપમાન યુરોપના ઇતિહાસનું 2011 સુધીનું, રાધર અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. એટલે કે 48.8 ડિગ્રી જેટલું તાપમાન 2011 પછી આજ સુધી યુરોપમાં તો નોંધાયું નથી. છતાં પણ આટલી બધી હાઈ હોય ત્યાં કેમ છે? તો એક તો સૌથી પહેલો મુદ્દો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તફાવત. ભારતમાં આપણે ત્યાં ગરમી કાયમ રહે છે, આપણો પ્રદેશ જે છે એ ઉષ્ણ પ્રદેશ છે, આને કારણે આપણે ત્યાં જે ડામરનો વપરાશ થાય છે એ ડામરનો મેલ્ટિંગ પોઈન્ટ 60થી 70 ડિગ્રી જેટલો રાખવામાં આવે છે. પરંતુ યુરોપમાં બહુ ગરમી પડતી નથી, રાધર ત્યાં બરફ બહુ પડે છે, ઠંડી બહુ પડે છે. એટલે ઠંડીને ધ્યાનમાં રાખીને ત્યાંના ડામરની પસંદગી કરવામાં આવે છે, જેને કારણે ત્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાન થાય તો ડામર ઓગળવા માંડે છે. આ ઉપરાંત એક બીજું મહત્વનું કારણ છે હવામાનનો ભેજ. ભારત પણ 3 બાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે, પરંતુ આપણા અરબ સાગર એટલે કે પશ્ચિમી ઘાટ ત્યાંથી શરૂ કરીને બંગાળની ખાડી એટલે પૂર્વ ઘાટ ત્યાં સુધીના વિસ્તારમાં અત્યંત મોટો ભૂભાગ છે. આપણે આના માટે ઉપખંડ શબ્દ વાપરીએ છીએ, પરંતુ યુરોપમાં એવું નથી. યુરોપમાં ચારેય બાજુથી એક તો સમુદ્ર છે, મહાસાગરો છે, અને આ મહાસાગરોની વચ્ચે બહુ જ નાના નાના ભૂભાગ આવેલા છે, જેને કારણે ત્યાંની હવામાં ભેજ અત્યંત વધુ રહેલો હોય છે. એટલે જ્યારે પણ ત્યાં તાપમાન વધે છે એટલે ત્યાંના લોકોની સ્થિતિ અત્યંત કફોડી થઈ જાય છે, અને ખાસ તો 38 કે 40 ડિગ્રી જેટલું તાપમાન થાય તો 48થી 50 કે 52 ડિગ્રી જેટલો ત્યાં અનુભવ થાય છે. આ કારણે જ યુરોપમાં 35, 36, 37 ડિગ્રી જેટલું તાપમાન થાય ત્યારે લોકો નદીઓમાં કે પછી નહેરોમાં કૂદતા જોવા મળે છે, જ્યારે આપણે ત્યાં 48થી 50 ડિગ્રી વચ્ચે પણ શહેરોમાં લોકો અત્યંત સામાન્ય રીતે કામો કરતા આપણને જોવા મળે છે. બીજો એક ત્યાં સૌથી મોટો અભાવ છે પંખા કે એર કન્ડિશનનો. તાજેતરના આંકડા મુજબ જર્મની કે યુકે કે ફ્રાન્સ જેવા દેશોમાં હાલમાં માત્ર 5થી 10% ઘરોમાં જ એસી છે. પંખાનો તો ત્યાં કન્સેપ્ટ જ નથી. અલબત્ત જે ભારતીય પરિવારો ત્યાં જઈને વસ્યા છે એ પરિવારોએ નાના ટેબલ ફેન કે પછી પોતાના ઘરોમાં પંખા લગાવ્યા છે. એ વાત અલગ છે કે ત્યાં પંખો ફિટ કરવા માટે પણ કારીગર નથી મળતા, અને પંખો ફિટ કરાવવા માટે આપણે ત્યાં સામાન્ય ચાર્જ આપવો પડે છે, ત્યારે યુરોપના ભારતીયોએ તોતિંગ ખર્ચ ઉઠાવવો પડે છે. પરંતુ યુરોપના ઘરો ઠંડીથી બચવા માટે બનાવાયેલા હોય છે. આ કારણોસર ત્યાં લાકડું જાડું વાપરવામાં આવે છે, અને કંઈ કેટલો વિસ્તાર ઘરનો જે હોય છે એ કાચનો બનેલો હોય છે. આ કારણોસર જ્યારે ગરમી વધે છે ત્યારે એક તો ઘરમાં એસીની અછત હોય છે, બીજી તરફ ઘરમાં કાચ અથવા જાડા લાકડા હોય છે, જેને કારણે ઘરનું તાપમાન અત્યંત ધગધગી ઉઠે છે. આ ઉપરાંત અત્યંત મહત્ત્વનો મુદ્દો એવો છે કે આપણે ત્યાં સવારે 6 વાગ્યાથી, હું ગરમીના દિવસોની વાત કરું છું, આપણે ત્યાં સવારે 6 વાગ્યાથી કે 7 વાગ્યાથી ગરમી શરૂ થાય છે, એ સાંજે 6 કે 7 વાગ્યા સુધી આખો સમય આપણે જોઈએ તો 12 કે વધુમાં વધુ 14 કલાક સુધીનો જ ગરમીનો સમય રહેલો હોય છે. જ્યારે યુરોપમાં
કે કેટલાય દેશો એવા છે કે કેટલાય પ્રદેશો એવા છે જ્યાં સવારે 4 વાગ્યાથી સૂર્યોદય થઈ જાય છે અને રાત્રે 9 કે 10 વાગ્યા સુધી સૂર્યાસ્ત થતો નથી. એટલે ગરમીનો સમય ત્યાં ઓલમોસ્ટ 17થી 18 કલાક જેટલો કે ઓછામાં ઓછો 16 કલાક જેટલો થઈ જાય છે. આ કારણોસર આપણે ત્યાં ઠંડક થવાનો સમય જે છે એ રાત્રે 9 કે 10 વાગ્યાથી બીજે દિવસે સવારે 6 વાગ્યા સુધી મળે છે આપણી જમીનને કે પછી આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને. એને કારણે આપણે ત્યાં બેલેન્સ રહે છે, જ્યારે ત્યાં લગભગ 17થી 18 કલાક સુધી સળંગ ગરમી રહે છે. એને કારણે ત્યાંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઠંડા થવાનો સમય જ નથી મળતો, જેને કારણે ગરમીનું જે પ્રમાણ છે એ પ્રમાણ સતત જળવાયેલું રહેતું હોય છે. હીટવેવની વાત કરીએ તો આપણે ત્યાં જમીની પ્રદેશોમાં જો 45 ડિગ્રી તાપમાન વટાવે તો આપણું હવામાન વિભાગ એને હીટવેવ જાહેર કરે છે. પરંતુ યુરોપમાં જો સતત 3 દિવસ સુધી તાપમાન 25થી 28 સેલ્સિયસ જેટલું રહે તો ત્યાં સત્તાવાર હીટવેવ જાહેર કરી દેવાય છે. એનો અર્થ એ થાય કે ત્યાંની પ્રજા 20 ડિગ્રીથી વધારે તાપમાન સહન કરવા માટે ટેવાયેલી હતી. આ જ કારણોસર પાછલા 1 અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છે કે યુરોપના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો કૃત્રિમ સ્વિમિંગ પુલ બનાવીને એમાં ખાબકી રહ્યા છે, લોકો નહેરોમાં ખાબકી રહ્યા છે, ગાડીના બોનેટો બહાર નીકળી આવી રહ્યા છે, રસ્તા મેલ્ટ થઈ રહ્યા છે. આપણને એમ થાય આ લોકો ખરેખર આટલા બધા ઊંચા તાપમાનમાં રહેતા હશે? શું ત્યાંનું તાપમાન 50 કરતાં વધી ગયું હશે? પરંતુ નહીં. ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને ત્યાંનું જે હવામાન છે એ હવામાનને કારણે ત્યાંના લોકો માટે 20 ડિગ્રીથી વધુ તાપમાન એ પણ ભીષણ ગરમી છે. બીજી તરફ આપણે ત્યાં 45થી 48 સુધીનું તાપમાન ઉનાળામાં અત્યંત સામાન્ય તાપમાન ગણાય છે અને 45 ડિગ્રી પછી જો લગાતાર 2 કે 3 દિવસ સુધી તાપમાન આપણે ત્યાં આવું રહે તો આપણે ત્યાં હીટવેવ જાહેર થાય છે. એટલે આપણી ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે આપણને 45 ડિગ્રી પણ સામાન્ય લાગે છે અને ત્યાંના લોકોને 20 ડિગ્રીથી વધારે ત્રાહિમામ પોકારી ઉઠવાની સ્થિતિ સર્જાય છે. નમસ્કાર.